નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરત લોકસભા સીટના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ આ ઘટના ભાજપનું ષડયંત્ર હોવાનો કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે. હવે સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા છે. આપના નેતા દિનેશ કાછડિયાએ કહ્યું કે ભાજપે નિલેશ કુંભાણી ત્રણેય ટેકેદાર અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેમને ₹15 કરોડ જેટલી રકમ ચૂકવાઈ છે અને એટલા જ માટે ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. ગત 18મી જાન્યુઆરીએ વડોદરાના હરણી લેકમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા, જે અંગે હાઈકોર્ટમાં સુઓ મોટો સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે સવાલ કર્યો છે કે કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવાથી પહેલીવાર જો કોન્ટ્રાક્ટ નહોતો અપાયો તો બીજી વાર 2 મહિનામાં જ લાયકાત ક્યાંથી આવી ગઈ? આ અંગેનો જવાબ માંગ્યો છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું, રશિયા યુક્રેન યુદ્ધ સમયે ભારતના છાત્રો ત્યાં ફસાયેલા હતા. તેમના વાલીનું એક પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળ્યું અને તેમણે કહ્યું કે અમારા બાળકોને ત્યાંથી સહી સલામત રીતે પાછા લાવો. એ પછી પીએમ મોદીએ યુક્રેન સાથે વાત કરી અને 1 કલાક માટે યુદ્ધ વિરામ કરાયો. ફાયરિંગ બંધ થયું અને ભારતના લોકો સલામત રીતે પરત ફર્યા. પીએમ મોદીની આગેવાનીમાં બીજેપી સરકારે આ કામ કરી બતાવ્યું છે. પાકિસ્તાનનો વેપારી વર્ગ તેના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફથી ઘણો નારાજ છે. તેઓ કહે છે કે દેશની આર્થિક અને રાજકીય સ્થિતિ સારી નથી. તેમના માટે વેપાર કરવો લગભગ અશક્ય બની ગયો છે. વેપારીઓની માંગ છે કે શાહબાઝ સરકાર ભારત સાથે વાતચીત શરૂ કરે અને જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે સહયોગ કરે, જેથી પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સ્થિરતા જળવાઈ રહે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવે ભારતને આર્મેનિયાને હથિયાર ન આપવાની અપીલ કરી છે. રાજધાની બાકુમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે ફ્રાન્સ, ભારત અને ગ્રીસ જેવા દેશો અમારી વિરુદ્ધ આર્મેનિયાને હથિયાર આપી રહ્યા છે. આર્મેનિયાને શસ્ત્રો પૂરા પાડનારા દેશો સમક્ષ અમે અમારું વલણ સ્પષ્ટ કર્યું છે. આર્મેનિયા અમારી સરહદ પર તેના સૈનિકો તૈનાત કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમે ચૂપ નહીં રહી શકીએ. અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું છે. વાવાઝોડું અને ભારે વરસાદને કારણે દિબાંગ વેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. અહીં નેશનલ હાઈવે 33નો એક ભાગ પણ ધોવાઈ ગયો છે. દિબાંગ વેલી ચીનને અડીને આવેલો વિસ્તાર છે. હાઈવેનું ડિસ્કનેક્શન પણ ચિંતાનું કારણ છે, કારણ કે તે જિલ્લાના લોકો અને ભારતીય સેના માટે લાઇફલાઇનથી ઓછું નથી. ચીનની સરહદ સુધી પહોંચવા માટે સેના પણ આ માર્ગનો જ ઉપયોગ કરે છે. પટનાની એક હોટલમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગમાં 6 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આગના પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. હોટલની અંદર ફસાયેલા લોકોને બહાર પણ નીકાળવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો મુજબ 12 ઘાયલોને આઈસીયુમાં દાખલ કરાયા છે. આ ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે અને 4 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. કુલ 18 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. દિલ્હીની તિહાર જેલમાં ગેંગ વોરની ઘટના પર આપ નેતા સંજય સિંહે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યારે તિહાર જેલમાં હત્યાની ઘણી ઘટનાઓ બની રહી છે, ત્યારે આ લોકો સીએમ કેજરીવાલ સાથે પણ આવી ઘટનાને અંજામ આપી શકે છે. સીસીટીવી હેઠળ 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. ઊંડું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમને 23 દિવસ સુધી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું. આ લોકો કેજરીવાલના જીવ સાથે રમત રમી રહ્યા છે એવું તેમણે કહ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. પાણીનો બગાડ અટકાવવા માટે રેલવે વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં મુસાફરોને હવે મુસાફરી દરમિયાન માત્ર 500 mlની એક રેલ નીર પેકેજ ડ્રિંકિંગ વોટર બોટલ મળશે. પાણી બગડતું હોવાથી હવે ફક્ત અડધો લીટર જ પાણી અપાશે. જો કે ફરી તમારે પાણીની જરૂર પડે તો તમારી માંગણી પર ફરી એક 500 mlની બોટલ પણ અપાશે.
ભારતના ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના નિવેદનોને લઈને ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે. ચૂંટણી ભાષણમાં આચારસંહિતા ભંગ અંગે ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે. ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસના પીએમ મોદીના નિવેદનને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પટનામાં જેડીયુના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. સાથીદાર મુનમુન કુમાર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો સૌરભ મિત્ર સાથે રાત્રે લગ્ન રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે બાઇક સવાર તત્વોએ બેફામ ગોળીબાર કરતા તેમના માથાના ભાગે ગોળીઓ વાગી હતી. સ્થાનિક લોકોએ રોષ દાખવતા મૃતદેહ સાથેની એમ્બ્યુલન્સ રસ્તા પર રાખીને હાઈવે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આસામની જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેમના વકીલ રાજદેવસિંહે કહ્યું કે મેં જેલમાં રહેલા અમૃતપાલને પંજાબની ખડૂર સાહિબ સીટ પરથી ચૂંટણી લડવાની અપીલ કરી છે અને તેમણે મારી વિનંતી સ્વીકારી છે. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે 2023માં અમૃતપાલ અને તેના સમર્થકોએ અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ પછી તેમની ધરપકડ કરાઈ હતી. ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 6 મેના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જશે. સુનિતાની આ ત્રીજી અવકાશ યાત્રા હશે. સુનિતા અને બુચ વિલમોરને બોઇંગ સ્ટાર લાઇનરના કેલિપ્સો મિશન હેઠળ ISS પર મોકલવામાં આવશે. બંને 2 અઠવાડિયા સુધી ISSમાં રહ્યા બાદ પરત ફરશે. મિશનનો ઉદ્દેશ્ય લોકો અને માલ સામાનને કેપ્સ્યુલ દ્વારા અન્ય ગ્રહો પર લઈ જવાનો છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે હિઝબુલ્લાહના અડધાથી વધુ કમાન્ડરોને મારી નાખ્યા છે. સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે કહ્યું છે કે જે કમાન્ડર બચી ગયા છે તેઓ પણ છુપાઈને જીવી રહ્યા છે. ગેલન્ટે કહ્યું કે બુધવારે ઇઝરાયેલે 40થી વધુ હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો કર્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી હિઝબુલ્લાહે લેબનીઝ તરફથી પણ ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. ઈરાન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે ઇઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. બંને દેશના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ પહેલેથી જ બેજવાબદારીભર્યું વર્તન કરીને પ્રદેશમાં અસ્થિરતા વધારી દીધી છે. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે ઇઝરાયેલ દ્વારા પાડોશી દેશો પર કરવામાં આવતા ગેરકાયદેસર હુમલાઓને રોકવાની માંગણી કરી છે. રશિયાની સૈન્ય અદાલતે સનસનીખેજ ચુકાદો આપ્યો છે. રશિયાના મેટા પ્લેટફોર્મ્સના પ્રવક્તા એન્ડી સ્ટોને જાહેરમાં આતંકવાદની હિમાયત કરવા બદલ તેમને 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમના વકીલે વાંધો ઉઠાવ્યો હતો કે કોઈ પણ પુરાવા વગર તેમને સજા આપવામાં આવી હતી. મેટાએ હજુ સુધી આ મુદ્દા પર સત્તાવાર રીતે પ્રક્રિયા નથી આપી. તે જાણીતું છે કે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયામાં ફેસબુક અને ઇન્સ્ટા પર પ્રતિબંધ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.